જામનગર શહેરમાં દબાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે મનપાનું આ મેગા ડિમોલિશન કાલાવડ નાકા બહારના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા। વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ દબાણો હટાવવા કવાયત હાથ ધરવામાં આવી તો નાગમતી નદી પરના ગેરકાયદે દબાણો હવે દૂર કરવામાં આવશે। 94 ગેરકાયદે દબાણોને નોટિસ બાદ ડિમોલિશન કરાયું। દબાણો હટાવી અંદાજિત 1.25 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી। 6 કરોડથી વધુની કિંમતની જગ્યાઓ ખુલ્લી કરાશે। તો ફાયર એસિડ વોટર વર્કર્સ ટીપીઓ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ લાઇટ શાખા સોલિડ વેસ્ટ સહિતના તમામ વિભાગો દ્વારા દબાણ હટાવવાની કામગીરી આ વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। કારણ કે દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે આ વર્ષે પણ સમસ્યા ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ દબાણો હટાવાશે। જામનગર શહેરમાં વહેલી સવારથી જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કાલાવડ નાકા બહાર આવેલા નાગમતી નદીના કિનારે જેટલા પણ 100 થી વધારે જે બાંધકામો છે તેને તોડી પાડવાની હાલ કામગીરી ચાલી રહી છે। લગભગ 15 જેટલા જેસીબી અને 200 થી પણ વધારે મહાનગરપાલિકાનો સ્ટાફ આ ડિમોલેશનમાં કામગીરીમાં લાગ્યો છે। અલગ અલગ 3 જેટલા સ્થળોમાં આ કામગીરી ચાલી રહી છે। રિવરફ્રન્ટ બનવા માટે અને જે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થાય છે તેનો નદીમાં વધારે સારી રીતે વહી શકે તે માટે નદીને પહોળી કરવા માટે નદીના કાંઠે જેટલા પણ દબાણો છે તેને દૂર કરવાની હાલ કામગીરી કરવામાં આવી છે। લગભગ 100 જેટલા પોલીસ કર્મીઓને સાથે રાખીને મેગા ડિમોલેશનની કામગીરી આજ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા TV9 જામનગર।